કિસાન નોલેજ ચેનલમાં મિત્રો સ્વાગત છે। બધા ખેડૂત મિત્રોને મારા રામ રામ। મહેનત લાવે રંગ, જો હોય કિસાન નોલેજના સંગ। તો ખેડૂત મિત્રો, આપણે એક અઠવાડિયા અગાઉ આપણે આ બંને આંબાના વિડીયો બનાવેલો અને ચેનલ ઉપર અપલોડ કરેલો કે આંબો કેમ સુકાય છે અને કોળ કેમ નથી આવતી। તો આપણે આજે અઠવાડિયા પછી વાડી આવ્યા છીએ અને આંબાને જોઈએ છે તો સરસ મજાની ફૂટ પણ આવી ગઈ છે। તો આપણે કરેલી ટ્રીટમેન્ટ સફળ ગઈ છે। તો ટ્રીટમેન્ટમાં તો આપણે બીજું કાંઈ નહોતું કર્યું, ખાલી ખામણું જ કર્યું હતું। ખામણું એટલા માટે કર્યું હતું કે રસગામાંથી સતત પાણી આવતું હતું, તો વધારે પડતું પાણી આવવાથી આંબાના પાકમાં ફૂગજન્ય રોગ લાગી ગયો હતો। તો આપણે તે ખામણું કર્યું અને પાણી આવતું અટકાવી દીધું, જેથી પોષક તત્વો લભ્ય સ્વરૂપમાં ફેરવાઈને આંબાને મળ્યા છે। બે આંબાને સારી એવી ફૂટ છે। આપણે એરંડાનો ખોળ નાખ્યો હતો। એરંડાનો ખોળ એ માટે નાખ્યો હતો કે ખામણામાં આપણે તલકીડી હોય કે મૂંડા એટલે કે સફેદ ગેણ હોય તો તેનું નિરાકરણ આવે। તો હવે મિત્રો, આપણે આંબાને ફૂટ તો સરસ આવી ગઈ છે, પરંતુ તમે જોઈ શકો છો કે આમાં ખૂબ કુમળા પાન આવ્યા છે। તો કુમળા પાન ઉપર અત્યારે થ્રીપ્સનો એટેક જોવા મળે છે। તો મેં વિડીયોમાં લેવાનો એને પ્રયત્ન કર્યો હતો, તો તમે જોઈ શકો છો ઝીણી આપણે કેમેરો ફોકસ થઈ જાય છે, જે ડાક જેવું બતાવે છે ત્યાં ઝીણી થ્રીપ આવેલી છે। તો એ થ્રીપને આપણે માટે કયો છંટકાવ કરવો જેથી આંબાનો વિકાસ બન્યો રહે, તો હું આપને વધારે માહિતી આપવાનો પ્રયાસ કરીશ। તમે જોઈ શકો છો થ્રીપનો એટેક થાય તો આ કુણેથી પાન સુકાઈ જાય છે અને થ્રીપ પાનમાંથી ઘસરકા પાડી રસ ચૂસી લેતી હોય છે। તો મિત્રો, આપ પ્રાકૃતિક ખેતી કરતા હો તો જે ગાંગડા હિંગ આવે છે તેનો તમે ઉપયોગ કરી શકો છો। અને હવે આપણે રાસાયણિક દવાનો તમને કહું તો આપણે આ રીતનું પાન થઈ જાય છે મિત્રો। તો રાસાયણિક દવા આપણે લેવાના છીએ તે છે લેમડા સાયલોથ્રીન 5%, હાલ મારી પાસે પડી છે। અને પ્રોફેનો 40%, તેનું પણ સરસ રિઝલ્ટ આવે છે। અથવા તો આપ નિમાસ્ત્ર લીંબોળીના તેલમાંથી 10,000 ppmનું જે નીમ ઓઇલ આવે છે છંટકાવ કરી શકો છો, અથવા તો બ્રહ્મા અસ્ત્ર જેવા બનાવીને તમે છંટકાવ કરી શકો છો। તો મિત્રો, આંબાની ફૂટ તો ખૂબ જ સરસ આવી છે। તો તમે અમે જોઈ શકો છો થ્રીપના લીધે અમુક પાન કોકડાઈ ગયા છે। હવે મિત્રો, આપણે તો તમે આ રીતના ખામણા કરી નાખજો અને વધારે પડતું પાણી ન આવે। જો મિત્રો ઉનાળો હોય તો 15 દિવસે પાણી આપી દેવું, અને આપણે શાળા જેવી ઋતુ હોય તો 20 થી 25 દિવસે પાણી આપો તો પણ ચાલશે। અને આજુબાજુ પાક વાવેલો હોય અને ભેજ મળી રહેતો હોય તો પાણી ન પાવ તો પણ ચાલે। તો આવી કાળજી રાખશો તો આપણે હવે સરસ થશે। તો આપણે દવા ભરીને છંટકાવ કરી દીધો છે। તો આપણે બે આંબા છે એટલે થોડીક જ દવા લીધી હતી। તો તમારે વધારે આંબા હોય તો આપણે લેમડા સાયલોથ્રીન એક પંપમાં 35 ml નાખવાની છે। અને સાથે આપણે આંબાના પાનમાં ફૂગજન્ય રોગ પાનમાં પણ આવે છે, એ માટે આપણે છાપ પાવડર લીધો છે। એમાં કાર્બોડિઝમ 12% અને આપણે મેન્કોઝેબ 63% આવે છે। તો આ પ્રોફેનોનો પણ છંટકાવ કરી શકો છો, જે 40% છે। એમાં નીમ ઓઇલ ભેગું આવે છે। અને આપણે લેમડા સાયલોથ્રીન 5% ઈસી આવે છે, તેનો પણ છંટકાવ કરશો તો સારામાં સારું તમને રિઝલ્ટ મળી જશે। તો આપણે છાપ પાવડર 35 ગ્રામ લેવાનો છે એક પંપમાં, અને પ્રોફેનો પણ 35 ગ્રામ લેવાનો છે। તો હવે આપણે દવામાં પાણી ભેળવી લઈએ અને છંટકાવ કરી દઈએ।
નથી, ખાલી થ્રીપ આવે છે અને ઈળ આવે છે. ઈળમાં તો આપણે જનરલ દવા જે લેમડા સાયલોથ્રીન નાખશો તો રિઝલ્ટ બંનેમાં મળી જશે. કાબરી ઈયળ આવતી હોય છે અને ફૂગજન્ય રોગ આવતો હોય છે આંબામાં, પાનમાં પણ. જે કાળા ધબ્બા પડે છે એ માટે આપણે સાફ પાવડર પણ છાંટી શકશું. અને કાર્બોડિઝમ 50% આવે છે, એટલે ધાનુકા કંપનીનું ધાનુષ્ટી આવે છે અને 22 પણ આવે છે બીજી કંપનીમાં, તે પણ સારું હોય છે રિઝલ્ટ. જો મિત્રો તમારે રાસાયણિક દવાથી ફૂગને મૂળમાં કંટ્રોલ કરવી હોય તો તમે સાફ પાવડરનું ડ્રેસિંગ પણ કરી શકો છો. ડ્રેસિંગ એટલે કે મૂળમાં પાવું. અને કાર્બોડિઝમ 50% આવે છે આનું પણ તમે ડ્રેસિંગ કરી શકો છો. અથવા તો સલ્ફર તમે જે 90% આવે છે એનું ડ્રેસિંગ કરો તો એનાથી કળ પણ સારી આવશે અને ફૂગ પણ મટી જશે, તો એ બંનેમાં કામ આપશે. તો આવી રીતે તમે ટ્રીટમેન્ટ કરી શકો છો. ડ્રેસિંગ કરવા માટે આ ત્રણેય દવાનો આપણે કોઈ પણ એક દવા લેવાની છે અને 10 ગ્રામ આપણે 1 ડોલ પાણીમાં નાખી, તમારે 1 ડોલ 2 ડોલ પાણી રેડવું હોય તો તમે રેડી શકો છો. પરંતુ જો સલ્ફર લો તો તમારે બહુ વધારે પ્રમાણમાં સલ્ફરનું ડ્રેસિંગ ન કરવું, કેમ કે સલ્ફર ગરમ આવવાથી ક્યારેક આડઅસર કરી શકે છે. તો તમે સાફ પાવડર જેવો 1 ડોલ 2 ડોલમાં 2 ડોલ લો પાણી તો 20 ગ્રામ જેવું ડ્રેસિંગ કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ.